વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષય ધોરણ 12 એમાં ચેપ્ટર નંબર 6 બેરોજગારી, તો એ ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરીશું. તો આપણે અગાઉના વિડીયોમાં એટલે કે પ્રથમ ભાગમાં જોયેલું કે બેરોજગારી કોને કહેવાય, બેરોજગાર વ્યક્તિ કોને કહેવાય, બરોબર, કે બેરોજગારીનો અર્થ, એના જુદા જુદા પ્રકારો, બરોબર, એનો આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે જોવાનું છે કે દેશમાં બેરોજગારી ઉદ્ભવવાના કારણો કયા છે, બરોબર, કે દેશમાં બેરોજગારી શા માટે ઉદ્ભવે છે, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ટાઇટલ છે કે બેરોજગારી ઉદ્ભવવાના કારણો. તો સ્ટાર્ટ કરીએ. થોડું પ્રસ્તાવમાં થોડી બેઝિક આપેલી છે અને હવે તમારે આંકડાકીય માહિતી મિત્રો યાદ રાખવાની થશે, કારણ કે હવેના જે ચેપ્ટરો સ્ટાર્ટ થાય છે એમાં જુદા જુદા વર્ષોના જુદા જુદા આંકડાઓ આપેલા હોય છે, ગરીબી, બેરોજગારી, વસ્તી, બરોબર. એ ચેપ્ટરો આપણે ભણતા જઈશું તેમ એની આંકડાકીય માહિતી પણ તમારે યાદ રાખવી પડશે. એટલે કે જેમ જેમ આ આંકડાઓ તમે રિપીટ કરશો એમ આ આંકડાકીય માહિતી યાદ રહેશે. ગોખણપટ્ટીથી આ માહિતી યાદ રહેશે નહીં. એટલે કે જેમ બને એમ વારંવાર રિપીટ કરો, રીડિંગ કરો, બરોબર, તો આ આંકડાઓ સરળતાથી તમે યાદ રાખી શકો છો. તો જોઈએ કે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન, તમારા આંકડાશાસ્ત્રમાં પણ આ નામ આવતું હોય છે, CSO, મીન્સ કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરોબર, કે કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, નેશનલ સેમ્પલ સર્વે, રોજગાર વિનિમય કચેરી, એના જે અહેવાલો પ્રાપ્ત થાય છે એમાંથી આપણે આ બેરોજગારીના આંકડાઓ શું મળે છે પ્રાપ્ત, આ બધી ગવર્મેન્ટની સંસ્થાઓ કે આયોજન પંચ જે પેલા 5-5 વર્ષનું આયોજન કરતા, બરોબર, તો એ સિસ્ટમ હવે બંધ થઈ ગઈ છે. એની જગ્યાએ નીતિ પંચ આવી ગયું, નીતિ આયોગ, બરોબર. તો હવે એમાં બધું પ્લાનિંગ થાય છે દેશને લગતું. પેલા આયોજન પંચ હતું, હવે શું આવી ગયું, નીતિ આયોગ. તો એ શું કરે છે કે દેશમાં બેરોજગારીના આંકડા છે, આ CSO નામની સંસ્થા પણ શું કરે છે, બેરોજગારી, ગરીબી, એને લગતા આંકડાઓ પ્રદર્શિત કરે છે. ત્યાર પછી કે જે રોજગાર વિનિમય કચેરીઓ છે, અગાઉ કદાચ મેં વાત કરી હોય કે દરેક રાજ્ય છે, દરેક સિટી, એમાં એકાદું રોજગાર વિનિમય કચેરી હોય. આપણે સિટી તરફ જઈએ તો ત્યાં પણ શું છે, રોજગાર વિનિમય કચેરી. તો ત્યાં શું હોય કે તમે એજ્યુકેશન પૂરું કરો અને ત્યારબાદ તમારે એમાં શું કરવી પડે, નોંધણી કરાવવી પડે. શેના માટે, કે તમને ભવિષ્યમાં કોઈ જગ્યાએ જો વેકેન્સી હોય, નોકરીની ખાલી જગ્યાઓ હોય, તો એની ભરતી થતી હોય ત્યારે તમને એ સરકાર દ્વારા શું કરવામાં આવે છે, આ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઇન્ફોર્મેશન કરવામાં આવે કે આ જગ્યાએ આવા પ્રકારની જગ્યા ખાલી છે, તો તમારે જો નોકરી માટે ઈચ્છુક હો તો તમે ત્યાં જઈ શકો છો, બરોબર. અને આવા આંકડા પ્રદર્શિત કરે કે દેશમાં કેટલા વ્યક્તિ બેરોજગાર છે, એટલે કે કામ વિનાના છે. બેરોજગારીના સમસ્યાના અભ્યાસે 1 માર્ક્સનો અહીંયા મિત્રો પ્રશ્ન કે ભગવતી સમિતિની રચના કરવામાં આવેલી. યાદ રાખજો, કઈ સમિતિ, ભગવતી સમિતિ. બેરોજગારીની જે સમસ્યા છે એનો અભ્યાસ કરવા માટે, રિસર્ચ કરવા માટે કોની રચના કરી, ભગવતી સમિતિ, બરોબર. તો એમાં પણ જુદા જુદા કારણો દર્શાવવામાં આવ્યા હતા કે ભારતમાં બેરોજગારીના કારણો, કે ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર એટલે કે વિકટ એટલે કે વધુ બનતી રહી છે. યોજનાના અંતે બેરોજગારીના પ્રમાણને નીચે આપેલ માહિતી પરથી આપણે સ્પષ્ટ થઈ શકે છે કે જે પ્રથમ પંચવર્ષીય યોજના હતી કે 51 થી 50 નો સમય, તો એ 5 વર્ષની યોજના હોય એને શું કહેવાય, પ્રથમ પંચવર્ષીય યોજના. પ્રથમ પંચવર્ષીય યોજના થઈ એટલે કે 5 વર્ષ પૂર્ણ થયા એટલે ભારતમાં લગભગ 53 લાખ વ્યક્તિઓ શું હતા, બેરોજગાર એટલે કે કામ વિનાના ઘરે બેસેલા હતા. પછી 5મી યોજના પૂરી થઈ તો એને અંતે 304 લાખ વ્યક્તિ શું હતા, બેરોજગાર. અને 9મી જે પંચવર્ષીય યોજના છે એમાં 348.5 લાખ વ્યક્તિ શું હતા,
બેરોજગાર એટલે કે જેમ જેમ પંચવર્ષીય યોજના આગળ વધતી જાય છે એમ ભારતમાં બેરોજગારીનું પ્રમાણ પણ શું થાય છે, વધતું જાય છે. બરોબર, કે ભારતમાં વ્યાપક બેરોજગારી જોવા મળે છે એવું આપણે કહી શકાય. અને આ પ્રશ્ન ખૂબ જ ચિંતાજનક બાબત આપણે કહી શકીએ છીએ. બરોબર, કે બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપી થતી વૃદ્ધિ. એ બેરોજગારીનું એક કારણ શું છે કે શ્રમના પુરવઠામાં એટલે કે કાર્ય કરતા લોકોની વસ્તીમાં થતો વધારો. એટલે જેમ દેશમાં વસ્તી વધે એમ કાર્ય કરતા લોકો પણ વધે, શ્રમિકોનું પ્રમાણ પણ વધે, પરંતુ એની સામે રોજગારીની તક કેવી હોય છે, ધીમો વધારો થાય છે. રોજગારીની તક કેવી હોય છે, ધીમી હોય છે. નીચી બચત, નીચું મૂડીરોકાણ તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી, ફક્ત ચોપડિયું જ્ઞાન એને કારણે તમને કઈ બહુ ખાસ નોકરી મળે નહીં, પણ પ્રેક્ટિકલ એજ્યુકેશન ટ્રેનિંગ વાળું શિક્ષણ જો પ્રાપ્ત કરીએ તો જ તમને સારી અને ઊંચી હોદ્દાવાળી નોકરી મળે. તો હવે જોઈએ કે ભારતમાં જે મુખ્ય કારણો છે બરોબર બેરોજગારીના, એ જોઈએ કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. કે ભારતમાં વસ્તીનો દર કેવો છે, ઊંચો. કે ભારતમાં વસ્તીનું પ્રમાણ દિવસે ને દિવસે શું થાય છે, વધે છે. બરોબર, કે વસ્તી વૃદ્ધિનો દર એટલે કે વસ્તીનો જે વૃદ્ધિ દર છે, દર વર્ષે જે વસ્તી કેટલી વધે છે એની ટકાવારી તમે કાઢો તો એને શું કહેવાય છે, વૃદ્ધિ દર. બરોબર, કે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દરમાં ખૂબ જ વધારો જોવા મળે છે, અથવા તો ઊંચું પ્રમાણ જોવા મળે છે. વસ્તીનું કદ એટલે શું કે આંકડામાં, કે કેટલા કરોડની કેટલા અબજની વસ્તી છે તે. અને વસ્તી વૃદ્ધિ દર એટલે શું થાય કે કેટલી ટકાવારી દર વર્ષે વધે છે. તો આ બંનેનું પ્રમાણ શું છે, ખૂબ જ ઊંચું. તો બેઝિક સમજી લઈએ, પછી પાઠ્યપુસ્તકની ભાષામાં જોઈએ. પણ અહીંયા જે કહું એ જ યાદ રાખવાનું છે. બરોબર, એવું જરૂરી નથી કે પાઠ્યપુસ્તકની લેંગ્વેજનો જ ઉપયોગ કરવો પડે. તો આપણે ખાલી ટાઇટલ સમજવાનું છે કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે તો બેરોજગારી કઈ રીતે વધુ. તો જેમ જેમ દેશમાં વસ્તીનું પ્રમાણ વધે એમ સાથે સાથે વસ્તીનો વૃદ્ધિ દર શું થાય છે, વધે છે. અથવા તો વૃદ્ધિ દર વધે તો પણ વસ્તી શું થાય છે, વધેલી છે એવું કહેવાય. તો વધારે વસ્તી છે, વસ્તી કેવી છે, વધુ, પણ શ્રમના પુરવઠામાં પણ સાથે સાથે શું થાય, ઝડપથી વધારો. એટલે કે જેમ વસ્તી વધે એમ કાર્ય કરતા લોકો, શ્રમિકોનું પ્રમાણ પણ શું થાય, દિવસે ને દિવસે વધે છે. બરાબર, એટલે કે શ્રમના પુરવઠામાં એટલે કે શ્રમ કરતા વ્યક્તિઓમાં શું થાય, વધારો. અને માર્કેટમાં રોજગારીની શોધ કરતા લોકો પણ નવા ઉમેરાય. કામની શોધમાં તમામ વ્યક્તિઓ નીકળે, પરંતુ એની સામે રોજગારીની તકમાં કેવો વધારો થાય છે, ધીમો. વસ્તી દરરોજ વધે છે પણ કઈ નવી નવી કંપની દરરોજ માર્કેટમાં કઈ અસ્તિત્વમાં આવતી નથી. પણ ધીરે ધીરે કંપનીઓનો શું થાય, વિકાસ. એટલે કે રોજગારીની એમાં તક કેવી છે, ઓછી. કારણ કે વસ્તી વધુ છે એટલે કે કામ કરતા લોકો પણ વધુ, પણ એની સામે કામ કેવું છે, ઓછું છે. દરેકને રોજગારીની તક મળતી નથી, એટલે ભારતમાં બેરોજગારીની સમસ્યા શું છે, વધુ. બરોબર, પછી આપણે કીધું છે કે એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ 1.70 કરોડની વસ્તી વધે છે. આજે વસ્તી ગણતરી કરી, બરોબર, 10 વર્ષે. પછીના વર્ષે તમે જુઓ તો લગભગ 1.70 કરોડની વસ્તી વધે છે. તો એટલી વસ્તી તો ખાલી ઓસ્ટ્રેલિયા દેશની છે. કે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તીથી પણ આ 1.70 કરોડ શું છે, વધારે છે. તો જોઈ શકાય કે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી ખાલી 1.7 કરોડથી ઓછી છે, અને ભારતમાં તો 1.7 કરોડ લોકો દર વર્ષે બેરોજગાર, સોરી, કે દર વર્ષે નવી વસ્તી 1.7ની વધે છે. બરોબર, તો આને કારણે દેશમાં બેરોજગારીનું પ્રમાણ શું થાય છે, ખૂબ જ વધે છે. બરોબર, આ બેઝિક જ લખવાનું છે, ચોપડીની બધી ડિટેલ લખવી જરૂરી નથી, પણ આંકડાકીય માહિતી યાદ રહે તો મેક્સિમમ આંકડાકીય માહિતી લખવાનો પ્રયાસ કરવાનો. પછી કીધું કે રોજગારીની તકોમાં ધીમો વધારો થાય છે, તો એને કારણે પણ બેરોજગારી વધે. રોજગારી એટલે શું કે કામ મળી રહે તો એને રોજગાર કહેવાય, અને કામ ન મળી રહે તો એને બેરોજગાર કહેવાય. તો ભારતમાં રોજગારીની તકમાં શું થાય છે, ધીમો વધારો થાય છે. આપણે ઉપરના પોઈન્ટમાં જોયું એ જ પ્રમાણે.
વસ્તી વધે છે, રોજગારીની તક કેવી છે, ધીરે ધીરે વધે છે. તો એને કારણે પણ અમુક સમય સુધી લોકોએ શું રહેવું પડે છે? બેરોજગાર. રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. આયોજન કાળ દરમિયાન, આયોજન કાળ એટલે શું કે 50-51 નો સમયગાળો, જ્યારે દેશમાં બંધારણની રચના થઈ, આયોજનની શરૂઆત થઈ, વ્યવસ્થિત કાર્ય કરવાનું શરૂઆત થઈ, તો એ સમયને શું કહેવાય છે? આયોજન કાળ, કે પ્લાનિંગ બનાવવાનું શરૂ થયું. આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે. તો એ દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ છે. કે આયોજનથી લઈ અને અત્યાર સુધી દેશમાં વિકાસમાં શું થયું છે? સતત વધારો થયો છે. નવી નવી ટેકનોલોજી આવી, નવી નવી ફેસિલિટી, સુવિધાઓમાં વધારો થયો, પરંતુ લોકોને રોજગારી પૂરી પાડવામાં ભારત દેશ શું ગયું? નિષ્ફળ ગયું. બરોબર. એટલે કે અહીંયા કીધું છે પાઠ્યપુસ્તકમાં કે આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ થયો. વિકાસ તો કર્યો પણ લોકોને તમે કામ આપ્યું નહીં. તો હવે આંકડાકીય માહિતી જોઈએ કે ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં, દશકો એટલે કે 10 વર્ષનો, એટલે કે શરૂઆતના 30 વર્ષમાં સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો છે. એટલે કે દર વર્ષે 3.5% દેશમાં શું થાય છે? વિકાસ. એટલે કે અગાઉના વર્ષમાં જે ટકાવારી હોય એના આ વર્ષે 3.5% પ્લસ કરતા જાઓ તો એવો વિકાસ થયો. જે દરે વધીને 10મી યોજનામાં 7.6% વિકાસ દર હાંસલ કરી શકાય. 11મી યોજનામાં 7.8. તો આંકડાકીય માહિતી ઉપર જોઈ શકાય છે કે શરૂઆતમાં વિકાસ કેટલો હતો? 3.5% દરે, પછી 7.6% દરે થયો, પછી 7.8. તો કહી શકાય કે દેશમાં વિકાસનું પ્રમાણ કેવું છે? સતત ચાલુ. પરંતુ બેરોજગારીની સંખ્યા શું થઈ? એની સાથે વધતી ગઈ. જેમ વિકાસ થયો એમ બેરોજગાર લોકોનું પ્રમાણ શું થયું? વધ્યું. આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલા ભરવા છતાં પણ નવા અને જૂના રોજગાર ઈચ્છુકો, એટલે કે નોકરી કરવા જે ઈચ્છિત વ્યક્તિઓ હોય, ઈચ્છા હોય એવા વ્યક્તિઓ માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાય નથી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી. હરિયાળી ક્રાંતિ એટલે શું? તમે ધોરણ 10માં પણ ભણીને આવ્યા કે હરિયાળી ક્રાંતિ એટલે કે ખેતી ક્ષેત્રે જે મોટા મોટા સુધારા થયા, સુધારેલા બિયારણો આવ્યા, રાસાયણિક ખાતર આવ્યું, બરોબર, પાણી સિંચાઈની સગવડમાં વધારો થયો, તો એને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ ખૂબ જ થયો. પણ સમગ્ર દેશમાં વિકાસ થયો નહીં, પરંતુ અમુક વિસ્તારમાં જ ખેતી ક્ષેત્રે વિકાસ થયો. બરોબર. અને કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોમાં પણ ઓછો વિકાસ થયો. કે કૃષિ સિવાયના તમામ ક્ષેત્રો, કે ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે, બરોબર, તો એમાં વિકાસ કેવો થયો? ઓછો. એટલે કે શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકનું સર્જન કરવામાં સફળતા મળી નથી અને બેરોજગારી શું થઈ? વધી. નંબર 3 જોઈએ કે બચત અને મૂડીરોકાણનો નીચો દર. તો પહેલા બેઝિક જોઈએ, પછી પાઠ્યપુસ્તકની લેંગ્વેજ જોઈએ કે બચત અને મૂડીરોકાણનો નીચો દર. તો સ્વાભાવિક છે કે લોકોની આવક ઓછી હોય તો બચત પણ કેવી કરવાના? ઓછી જ થાય ને. બરોબર. ઓછી બચત હશે તો આપણે ઓછી બચત છે એનું મૂડીરોકાણ પણ કેવું કરશું? ઓછું જ કરશું. રૂપિયા હોય તો રોકાણ કરાય, ન હોય તો ક્યાંથી રોકાણ કરવું? બાજુવાળાના લઈને રૂપિયા રોકાણ કરીએ? નહીં. કારણ કે બચત છે એ ઓછી છે તો મૂડીરોકાણ તમે કોઈ પણ બેંકમાં, કંપનીમાં, શેરમાં રોકાણ કેવું કરશો? ઓછું કરશો. તો જુદી જુદી કંપનીઓને પણ શેર દ્વારા આવક કેવી પ્રાપ્ત થાય? નીચી આવક મળે, રૂપિયા ઓછા મળે. તો એ કઈ નવો પ્લાન્ટ, નવી કંપની શરૂ કરી શકતા નથી. તો એને કારણે પણ બેરોજગારીનું પ્રમાણ શું રહે છે? વધુ રહે છે. બરોબર. હવે જોઈએ પાઠ્યપુસ્તકની લેંગ્વેજ. ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તીનો વૃદ્ધિ દર ઊંચો જોવા મળ્યો છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થયો છે. કે માથાદીઠ આવકમાં
રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થયો. રાષ્ટ્રની આવક એટલે શું? આપણે ધોરણ 11માં ભણી ગયા ઇકોનોમિક્સ, કે દેશની જે કુલ આવક છે, નેશનલ આવક છે, એને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. ખેતી, ઉદ્યોગ અને સેવા વિભાગની કુલ આવકનો સરવાળો કરો તો એને કઈ આવક કહેવાય? રાષ્ટ્રીય આવક. અને માથાદીઠ આવક કોને કહેવાય? કે કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગી નાખો તો માથાદીઠ કે એક વ્યક્તિ દીઠ તમને કેટલી આવક મળે છે એને શું કહેવાય? માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમ. તો માથાદીઠ આવકનું પ્રમાણ કેવું રહ્યું? નીચું રહ્યું છે. એટલે કે લોકોની આવક કેવી રહી? નીચી. તો નીચી માથાદીઠ આવક બોજારૂપ વસ્તીના નિભાવ એટલે કે જે દરરોજના ખર્ચા થાય એની પાછળ થતા ખર્ચને કારણે મૂડીરોકાણ કેવું છે? નીચું. તો નીચું રોકાણ હોવાથી ઉદ્યોગ, ખેતી અને અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં રોજગારીની તક ઊભી કરી શકાતી નથી અને પરિણામે બેરોજગારીની સમસ્યામાં શું થાય છે? વધારો. બરોબર. જે બેઝિક કહું એ સમજી લો એટલે કે તમને આખો જ પોઈન્ટ ચોપડીનો સમજાય છે. પછી કીધું કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિઓ અવેલેબલ છે દેશ અને વિદેશમાં. એક તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો જેમ જેમ કોઈ પણ દેશનો વિકાસ થાય તો એમ એમ એ શું કરે છે? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવે. મૂડી પ્રધાન એટલે શું? કે યંત્રોનો વધારે ઉપયોગ કરે, કર્મચારીનો ઉપયોગ કેવો કરે? ઓછો કરે. જુદી જુદી કંપનીના તમે પ્લાન્ટ જોયા હોય ટીવીમાં, ઘણી વખત ડિસ્કવરીની ચેનલમાં પણ બતાવે છે જુદી જુદી કંપનીના પ્લાન્ટ. એમાં રોબોટ કાર્ય કરતા હોય, માણસોનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. તો એવી ટેકનોલોજી ઉત્પાદન કરવા માટેની પદ્ધતિ અપનાવે તો એને શું કહેવાય? ઉત્પાદન પદ્ધતિ. પણ કઈ? મૂડી પ્રધાન. બરોબર. કે યંત્રોનો વધારે ઉપયોગ કરે. તો યંત્રોનો વધારે ઉપયોગ કરશે અને શ્રમિકોનો ઓછો ઉપયોગ કરશે તો સ્વાભાવિક છે કે બેરોજગારીનું પ્રમાણ શું થાય? વધે. રોબોટને કાર્ય કરાવશે, માણસોને કાર્ય લગાડશે નહીં. જુદી જુદી મોટા મોટા યંત્રો ઓટોમેટિકલી ચાલે ઇલેક્ટ્રિસિટીની મદદથી, માણસોની જરૂર પણ ન પડે. તો બેરોજગારીનું પ્રમાણ શું થાય છે? વધે છે. બરોબર. કે ભારતમાં મૂડીની અછત, શ્રમની છત છે. રૂપિયા કેવા છે? ઓછા. અને શ્રમિક કેવા છે? છત એટલે કે વધારે છે. બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી વધારે અનુકૂળ ગણાય. પરંતુ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજના એટલે કે 56 થી 60-61 નો સમય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગોનો વિકાસની નીતિ અપનાવી. એટલે કે ભારે પાયાના ઉદ્યોગો છે એને વિકાસ કરવાની શું અપનાવી? નીતિ. પંચવર્ષીય યોજનામાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ મળ્યું. બરોબર. કે ફક્ત યંત્રોનો ઉપયોગ કરો, કર્મચારીનો ઉપયોગ ઓછો કરો. ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુ યાંત્રીકરણ એટલે કે યંત્રના વધુ ઉપયોગને કારણે યાંત્રીકરણ કરવામાં આવ્યું. એટલે કે યંત્રનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો, જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદકતા વધારવા માટે તેમજ સંગઠિત મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા, શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવે છે. કે મજૂર સંગઠનો હોય, મજૂરના લીડર હોય એ વિરોધ કરે કે કાર્ય શું એને ન મળે અથવા તો બેરોજગાર કરે વ્યક્તિઓને, કે નોકરીમાંથી છૂટો કરે તો શું થાય? બેરોજગાર બને. તો એના ઘણી વખત વિરોધને કારણે સારી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું શું કરે છે? તરફેણ કરે છે. આ ઉપરાંત રેલવે, સિંચાઈ, રસ્તા બાંધકામ તેમજ રાજ્યના અનેક જાહેર ક્ષેત્રોમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. તમે જોતા હશો કે રસ્તા બનાવે, રેલવે બનાવવાના જે ઉદ્યોગો છે એમાં મોટા મોટા યંત્રો, મશીનરીનો શું થાય છે? ઉપયોગ. અને માણસોનો ઉપયોગ શું થાય? ઓછો. પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર એટલે કે બેરોજગારી વધારે બનતી જાય છે, વિકટ સમસ્યા. તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકીકરણનો શું કર્યો છે? વિરોધ. કે યંત્રોનો ઓછો ઉપયોગ કરો અને કર્મચારીનો વધારે ઉપયોગ કરો તો દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે.
આગળ કીધું છે કે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ એટલે કે પ્રોફેશનલ એજ્યુકેશન છે એનું શું છે પ્રમાણ ભારતમાં નીચું, કે વ્યક્તિ પોતે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી શકે એવું નોલેજ મેળવે કે પોતાનો નાનો એવો ધંધો સ્ટાર્ટ કરી શકે, તો એ શિક્ષણનું પ્રમાણ પણ ભારતમાં કેવું છે, ઓછું છે. એટલે વ્યક્તિ ભણી ગણીને નોકરી કરવા જાય પણ નોકરી મળે નહીં, પણ તો એ એજ્યુકેશન મેળવી અને પોતાનો વ્યવસાય ચાલુ કરે તો એને બીજા ઉપર ડિપેન્ડેડ આધારિત રહેવું પડે નહીં. જોઈએ ભારતમાં શિક્ષકોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ એ કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ, ફક્ત ચોપડિયું જ જ્ઞાન, પ્રેક્ટિકલ એજ્યુકેશનનો શું છે, અભાવ. દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે એવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી સફળ થઈ નથી. એટલે કે ટેલેન્ટેડ બધી જ રીતે વ્યક્તિ કાર્ય કોઈ પણ કરી શકે એવું શિક્ષણ એને મળતું નથી. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા એટલે કે તાલીમ પામેલા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે. પરંતુ તેનાથી વિપરીત એટલે કે વિરોધની પરિસ્થિતિ વર્તમાન સમય શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે કે તાલીમ પામેલા ટેકનોલોજીકલ જ્ઞાન ધરાવતા શ્રમિકો કેવા છે, ઓછા છે. પરિણામે આવા કુશળ શ્રમિકો મળતા નથી. એક્સપર્ટ કર્મચારી, તાલીમ પામેલા કર્મચારી મળતા નથી. અને તાલીમ વગરના કર્મચારી હોય છે પણ એને કંપની નોકરીએ રાખતી નથી. શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેનામાં ક્ષમતા આવતી નથી અને છેલ્લે બેરોજગારીનો ભોગ એ બને છે. બરોબર, કે સ્વરોજગારી એટલે કે પોતાનો વ્યવસાય સ્વેચ્છાએ કરી શકે એવું એની પાસે નોલેજ મળતું નથી અને છેલ્લે તે બેરોજગાર બને છે. પછી કીધું છે કે માનવ શક્તિના આયોજનનો અભાવ. એજ્યુકેટેડ લોકો છે, શ્રમિકો છે, બરોબર, તો એ શક્તિમાં જો તાલીમ આપવાનો શું છે, અભાવ, એજ્યુકેશન આપવાનો શું છે, અભાવ, બરોબર, ડિગ્રી તો મેળવી લે છે પણ તાલીમ મળતી નથી, તો માનવ શક્તિનું યોગ્ય રીતે આયોજન થયું કહેવાય નહીં. બરોબર, તો એનો આપણા દેશમાં અભાવ છે એટલે કે બેરોજગારી પણ શું થાય, વધે. તાલીમ પામેલા યુવાનો જો ન મળે, અશિક્ષિત હોય, બિનકુશળ હોય તો એને કંપની નોકરીએ રાખતી નથી એટલે બેરોજગાર બને છે. ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. દેશમાં પ્રવર્તમાન સમયે જે પ્રકારની શ્રમની માંગ છે એટલે કે જેવા કર્મચારીઓની માંગ છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટે શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. જેવા કર્મચારી જોઈએ છે એવા મળતા નથી. દેશના આર્થિક વિકાસમાં કેટલાક અને કેવા પ્રકારની માનવ શ્રમની જરૂર થશે તે અંગેના ચોક્કસ અંદાજ કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવે છે. એટલે કે દરેકને એજ્યુકેશન પૂરું પાડે છે પણ ફ્યુચરનું શું, નોકરી મળશે કે નહીં, નોકરી મળે એવું તાલીમી શિક્ષણ આપવામાં આવતું નથી. પરિણામે પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી તો મેળવે છે, જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ, શિક્ષણ ન હોવાથી તે બેરોજગાર બને છે. આ માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ છે. કેટલાક સંજોગોમાં રોજગારી અને વિકાસની અપૂરતી તકને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો, એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશમાં જતા રહે છે. જેમ બ્રિટિશ શાસનમાં સત્તાનો સોનાનો એક તરફી પ્રથા ડ્રેઇન ઓફ ગોલ્ડ ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળેલો. એટલે શું કે ભારતનું સોનું, ચાંદી, સંપત્તિ, ટેલેન્ટેડ લોકો એ ક્યાં જતા, ડ્રેઇન ઓફ ગોલ્ડ. એનો મિનિંગ શું થાય કે ભારતમાંથી
ક્યાં જતા? બ્રિટન જતા, એટલે કે ઇંગ્લેન્ડ. તેવી જ રીતે વર્તમાનમાં બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ, ડ્રેઇન ઓફ બ્રેઇન, ભારતમાંથી વિદેશ તરફ જવાનો જોવા મળે છે. એનો મિનિંગ શું થાય? ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું થાય કે બુદ્ધિધનનું બહિર્ગમન ક્યાં થાય? બીજા દેશોમાં. ભારતમાં એજ્યુકેશન મેળવે, શિક્ષણ મેળવે, ભણી ગણીને તૈયાર થાય, પણ સારી જો એને નોકરી ન મળે તો એ ક્યાં જતો રહે છે? વિદેશમાં વયો જાય. ત્યાં ડોક્ટરનો વ્યવસાય ચાલુ કરે, એન્જિનિયરનો વ્યવસાય ચાલુ કરે. કારણ કે ભારતમાં પગાર ઓછો મળે, સારી નોકરી મળે નહીં, તો એ સ્વાભાવિક છે કે વિદેશમાં ઊંચા પગારે જતો રહે. તો એને શું કહેવાય? બુદ્ધિધનનું બહિર્ગમન, એટલે કે ડ્રેઇન ઓફ બ્રેઇન. બરાબર. પછી કીધું કે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. જાહેર ક્ષેત્ર એટલે શું? કે સરકારની માલિકી હોય એવા તમામ ઉદ્યોગો જાહેર ક્ષેત્ર કહેવાય. પબ્લિક સેક્ટર. કે એનું કાર્ય યોગ્ય રીતે એને પ્લાનિંગ કર્યું નહીં, એટલે કે બિનકાર્યક્ષમ બન્યું, તો એને કારણે મોટા પાયે લોકોને રોજગારી પૂરી પાડી શક્યું નહીં. ઘણા ઉદ્યોગો તો ખોટમાં જાય છે જાહેર ક્ષેત્રના. બરોબર. રોજગારી મળતી દરેકને નથી, એટલે લોકો બેરોજગાર રહે છે. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્રે કરતા જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્વ આપવામાં આવ્યું. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં ખૂબ જ વધારો થયો. રૂપિયા પણ રોક્યા, સરકારી કંપનીની સંખ્યા પણ વધી. આગળ, જાહેર ક્ષેત્રે રોજગારીના સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણેની રોજગારી કરવામાં સફળ થયું નહીં, બિનકાર્યક્ષમ રહ્યું છે. રૂપિયા રોક્યા, મૂડીરોકાણ કર્યું, સરકારી કંપની, જાહેર કંપનીનો વિસ્તાર વધાર્યો, પણ તે લોકોને રોજગારી આટલી પૂરી પાડશે એવો અંદાજ હતો, પણ એ સફળ રહ્યો નહીં. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા. એટલે કે સરકારી કંપનીનો વિકાસ કરો, ખાનગી ઉપર શું મૂકી દીધા? પ્રતિબંધો, નિયંત્રણો લાવી દીધા. તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં ન આવતા રોજગારીની તકો ઓછી ઊભી થઈ અને બેરોજગારી શું થઈ? વધી. ફક્ત જાહેર ક્ષેત્રના વિકાસની જ નીતિ અપનાવી કે સરકારી કંપનીનો જ વિકાસ કરો, તો ખાનગી ઉપર નીતિ નિયમો અંકુશ લાવી દીધા, તો ખાનગી ક્ષેત્ર રોજગારી આપી શકતું હતું, પણ એની ઉપર નિયંત્રણ હતા, એટલે એ લોકો પણ શું છે? રોજગારી આપી શક્યા નહીં, અને બેરોજગારીનું પ્રમાણ શું થયું? વધ્યું. પછી કીધું છે કે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. કે ફક્ત ને ફક્ત ઉદ્યોગોનો વિકાસ કરો, સેવા વિભાગનો વિકાસ કરો, પણ કૃષિને મહત્વ આપ્યું નહીં. એટલે કે એના વિકાસ માટેની નીતિઓ શું બનાવવામાં આવી? ઓછી બનાવી. તો કૃષિ ક્ષેત્ર છે, મોટા ભાગના લોકો ગામડામાં રહે છે. લગભગ 60 થી 70% લોકો કૃષિ ઉપરથી શું મેળવે છે? રોજગારી. પણ એની જ અવગણના કરી કે કૃષિનો વિકાસ કરવો નથી, એટલે બેરોજગારીનું પ્રમાણ શું થાય? વધે. કે ભારત કૃષિ પ્રધાન દેશ અને ભારતની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે એવું આયોજન જરૂરી હતું, પરંતુ ભારતની આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્વ આપવામાં આવ્યું. એટલે કે ઉદ્યોગ છે, સેવા વિભાગ છે, બરોબર, ઇન્ડસ્ટ્રીઝ છે, એનો વધારે વિકાસ કરવાનું આયોજન કર્યું. પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ અપાતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ ન થઈ શક્યો હોવાથી શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું આયોજન ન થઈ શક્યું. બરોબર. અને હરિયાળી ક્રાંતિનો લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા જેવા અમુક રાજ્યને જ થયો. ધનિક રાજ્યો હતા, એ રાજ્યોમાં શું થયું? હરિયાળી ક્રાંતિનો લાભ મળ્યો. તેથી કૃષિ ક્ષેત્ર સાર્વત્રિક રોજગારીની તકમાં વધારો ન કરી શક્યું. વસ્તીનું કૃષિ ક્ષેત્ર પર ભારણ, એટલે કે સમગ્ર પરિવાર, આખો જ પરિવાર ક્યાં હોય? ખેતીમાં કામ કરે. કારણ કે ઉદ્યોગોનો પણ વિકાસ ન થઈ શક્યો. આયોજન તો હતું, પણ ઉદ્યોગોનો વિકાસ ખાસ ન થઈ શક્યો.
અને કૃષિની તો અવગણના કરી, બરોબર. એટલે કે કૃષિ ઉપર શું વધ્યું? ભારણ વધી ગયું. લોકો વધારે કાર્ય કરે છે, ઉત્પાદન કેવું મળે છે? ઓછું. અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, એટલે કે ખેતીમાં જે નવી ટેકનોલોજી લાવવા માટે, બિયારણ લાવવા માટે ખેડૂતોને ધિરાણ લોન મળવી જોઈએ, એ મળવાની કેવી થઈ? અપૂરતી સગવડ હતી. વરસાદની અનિશ્ચિતતા, કે વરસાદ પડે તો પાક મળે, નકર મળે નહીં. તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો. બિન કૃષિ એટલે શું? કે કૃષિ સિવાયના ક્ષેત્રો, ખેતી સિવાયના અન્ય ધંધા ઉદ્યોગો છે, એને શું કહેવાય? બિન કૃષિ ક્ષેત્ર. તેથી ખાસ કરીને કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તો તમે અગાઉ પણ આ બે ટાઇટલ ભણી ગયા કે મોસમી બેરોજગારી કોને કહેવાય? ફક્ત ખેતી ક્ષેત્રમાં આવે કે અમુક મોસમ પૂરતું કામ મળે, વરસાદના 4 થી 6 મહિના હોય તો એટલા સમય સુધી કામ મળે, બાકીના 8 મહિના શું રહેવું પડે? બેરોજગાર. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? એ પણ તમે ભણી ગયા કે છુપી બેરોજગારી. વ્યક્તિ દેખીતી રીતે કાર્ય કરે પણ ઉત્પાદનમાં એનો ફાળો શું હોય? શૂન્ય હોય. તો એને શું કહેવાય? પ્રચ્છન્ન બેરોજગારી. પછી કીધું કે શ્રમની ઓછી ગતિશીલતા. ગતિશીલતા એટલે શું? કે એક સ્થળેથી બીજા સ્થળે જવું, બરોબર. તો અહીંયા શ્રમિક છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી. શા માટે? જોઈએ. કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાને કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. ભારતમાં ક્યારેક સામાજિક પરિબળો હોય, કૌટુંબિક સંબંધો હોય, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડ તેમજ રહેઠાણની સમસ્યાને કારણે શ્રમની ગતિશીલતા શું થાય છે? અવરોધાય છે. એટલે કે શહેરી વિસ્તારમાં છે કાર્ય મળતું હોય, પરંતુ ગામડામાંથી શહેરમાં જવા માટે વાહન વ્યવહારની સુવિધા ન મળે, એવા કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોય, કારણો હોય કે ફેમિલી છે એ પોતાના છોકરાને, દીકરાને સિટીમાં નોકરી માટે જવા ન દે, અને છેવટે એ ગામડામાં શું બને છે? બેરોજગાર બને છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર નથી. કાર્ય મળે છે પણ ફેમિલીને કારણે અમુક એની સંસ્કૃતિ હોય, ધર્મ હોય, રીત રિવાજ હોય, બરોબર. કારણ કે વાહન વ્યવહારની સગવડ પણ ઘણી વખત ન મળે, તો એ કામ મળે છે છતાં જતા નથી. મોટે ભાગે આવી વ્યક્તિઓ શહેરમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. પછાત વિસ્તારમાં એ લોકો જતા નથી. જે શક્ય ના બનતા છેલ્લે બેરોજગાર રહે છે. શહેરી જીવનના આકર્ષણો, સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. કે ઘણીવાર અમુક વ્યક્તિઓને સરકારી નોકરી લાગે અમુક ગ્રામીણ પછાત વિસ્તારમાં, બરોબર, પણ ગામડામાં એને રહેવું ગમે નહીં. એટલે કે નોકરી મળવા છતાં એ ગ્રામીણ વિસ્તારમાં, પછાત વિસ્તારમાં જશે નહીં, અને છેલ્લે બેરોજગારીનો એક ભોગ બનશે. પછી જોઈએ કે નંબર 10 કે અપૂરતી માળખાકીય સુવિધા. માળખાકીય સુવિધા એટલે શું થાય? કે વીજળી છે, વાહન વ્યવહાર છે, રસ્તાની સગવડ છે, એ બધી ફેસિલિટી છે એને શું કહેવાય? માળખાકીય સુવિધા. કે ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. કારણ કે ગામડામાં છે મોટી મોટી કંપનીઓ આવતી નથી, કારણ કે વાહન વ્યવહારની સગવડ નથી, શિક્ષણ, આરોગ્ય, વીજળી એ ધંધા ઉદ્યોગને ન મળે. શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારી તો પણ એ ગામડામાં કંપની સ્થાપતા નથી. એટલે ત્યાં બેરોજગારીનો દર કેવો રહે છે? વધારે. જેમ કે ગામડામાં ઉદ્યોગ માટે સસ્તા દરે શ્રમિકો અને કૃષિ સાથે સંકળાયેલા ઉદ્યોગોને
કાચા માલની સરળતા મળી શકે, પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર થતા નથી, અને પરિણામે ત્યાં નવી રોજગારીનું સર્જન પણ કરી શકાતું નથી, અને બેરોજગારીનું પ્રમાણ શું થાય છે? વધે છે. બરોબર. આ કારણ ઉપરાંત ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, એટલે કે સારી લોકોને રોજગારી મળે એવી નીતિનો શું છે? અભાવ. ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો પણ શું છે? અભાવ જોવા મળે છે. પછી કીધું કે કુદરતી સંપત્તિ પણ કેવી છે? અપૂરતી. બરોબર, કે એનો અપૂરતો ઉપયોગ પણ બેરોજગારીની સમસ્યા વધારવા માટેના શું છે? જવાબદાર કારણ. બરોબર. તો આ 10 હતા એ શું હતા? કે બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો, કે દેશમાં શા માટે બેરોજગારી ઉદ્ભવે છે. થેન્ક યુ.